मन्दहासरुचिराननाम्बुजं पूजयतां सुरनरोत्तममुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय नमो। श्री सहजानंद स्वामिने नमो नमः। हंसध्वज सुत सुधनवाज हाजे हे तेने अति श्री हरि मासन हाजे दृढ़ हरि भक्त अचल वाले यहाजे अल्प दोषे आया तातना गुणमा त्याजे સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાનની અંદર સુધન્વાનું આખ્યાન લખે છે. સુધન્વાના આખ્યાનમાં સ્વામીએ છણાવટ કરી ચંપકા નગરી ગામ કહેવાય છે, સિટી કહેવાય છે, રાજ્ય કહેવાય છે. એ ચંપકા નગરના રાજા હંસધ્વજ એનો દીકરો સુધન્વા બહુ ભગવાનનો ભગત હતો, ભગવાનને વિશે બહુ પ્રેમ વાળો હતો. પરંતુ રાજા છે એ એથી મહાન છે. રાજા છે એ આમ તો ઈશ્વરનો અંશ કહેવાય છે, ઈશ્વરનો અવતાર કહેવાય છે. રાજા નીતિમાન હોય તો એની પ્રજા એ નીતિમાન જ હોય. કારણ કે રાજા જ્યાં ચાલે ત્યાં જ એની પ્રજાને ચાલવું પડે. તો હંસધ્વજ રાજા એટલો નીતિમાન રાજા હતો. એના રાજની અંદર લોકો બધા જ નીતિમાન હતા. પરંતુ એક દિવસ રાજાએ ફરમાન કર્યું કે મીટિંગની અંદર એ ખરડો પાસ થયો કે કોઈ પણ માણસ ગમે તે ગુનો કરે એ ગુનાની અંદર એને સજા હરખી જ મળવી જોઈએ. એમાં એક દિવસ હંસધ્વજ રાજાનો દીકરો એટલે કે કુંવર, એ કુંવર જ ગુનામાં આવ્યો. કયા ગુનામાં આવ્યો? તો એની કાંઈક ભૂલ થઈ અને એ ભૂલને કારણે બધાએ ન્યાય કર્યો, મીટિંગ બોલાણી અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આનું પ્રાયશ્ચિત તો એક જ આવે કે એને તેલના કડામાં નાખવો, ગરમ ગરમ તેલના કડામાં નાખવો. એ ગુનામાં આવ્યો સુધન્વા. એ તેને તાતે તપાસ કઢાવે અને પછી નાખ્યો તપેલ તેલની માયા. રાજા જેમ બીજી પ્રજાને જેમ ભૂલ થાય એવી જ એના દીકરાને જો ભૂલ થાય તો હરખો જ ન્યાય કરે, એનું નામ ખરેખર ધર્મવાન રાજા કહેવાય.
આજ એના જ દીકરાને જે બીજાથી ભૂલ થાય એવી જ ભૂલ થાય તો એને જ હરખો ન્યાય. નહીતર કેવું હોય ખબર, રાજકારણમાં મોટા હોય અથવા તો માથું કહેવાતા હોય અથવા તો જેનું હાલતું હોય એના છોકરાને દંડ ન થાય. રાજા હોય એના કુંવરને દંડ ન થાય. મંદિરમાં કોઠારીનો છોકરો ગમે તે કરે એને હાલે. હે કોઠારી ગ્રહસ્થ કોઠારી સાધુ ન હોય પાછું જોજો. હા પણ સમર્થક કોઈ ભૂલ જ ન કરે. નહીં એ લૌકિક રીતે કાંઈ ભૂલ થાય ખરી, પણ સમર્થને દોષ કહા એમ લખ્યું છે તુલસીદાસજીએ. હા એને કોઈ દી ભૂલ એને સમર્થને દોષ ન હોય, પણ ન્યાય તો હરખો જ મળવો જોઈએ. કોઈને એવું ના લાગવું જોઈએ કે આ એને એનું ખેંચ્યું એમ. સમજ્યા? તમે કોઈ પણ ક્ષેત્રમાં મોટી પોસ્ટ ઉપર આવી જાઓ પછી પ્રજાને જે તમારે દુઃખ થવાનું હોય અને એને જે પીડા આવવાની હોય એવું ને એવી ભૂલ કરે તો તમારા સંતાનને પણ તમારા નજીકના માણસોને પણ એવો જ ન્યાય થવો જોઈએ. નહીતર પીએસઆઈનો છોકરો કે કલેક્ટરનો છોકરો એ ગમે તે કાયદો ભંગ કરી નાખે તો હાલે એવું નથી. એને ન્યાય હરખો જ આવવો જોઈએ તો જ એને દોષ ન લાગે. નહીતર મોટી પોસ્ટ ઉપર પછી પહોંચ્યા પછી બહુ મોટો દોષ લાગે. સમજ્યા? અહીંયા એના જ દીકરાને ભૂલ થાય તો એને પણ હરખો જ ન્યાય. એને તેલના કડામાં જ નાખવાનું, ઉકળતા તેલના કડામાં. હકીકતમાં ભૂલ હતી કે નહીં એ પછી ન્યાય, પણ લોકોએ માન્ય કર્યું કે ના તમારો છોકરો છે એટલે એનો પક્ષ નહીં લેવાનો, નાખો તેલના કડામાં. નાખ્યો. બે વાત છે, ગુનામાં આવ્યો છે અને એક પરીક્ષાની વાત પણ છે. તેને તાતે તપાસ કઢાવી અને નાખ્યો તપેલ તેલની માયા. શ્રી હરિના સ્મરણ થકે વળે કાયા ન બળી કાયા. આ તો અખંડ ભગવાનનો ભગત હતો. અન્યાય વાસ્તવમાં નહોતો, છતાંય લોકોએ કીધું કે ના તમારો દીકરો છે એટલે નાખો. રાજા કે કાંઈ વાંધો નહીં નાખો. આ તો ભગત હતો એટલે તરત અંદર નાખ્યા. પછી સ્વામિનારાયણ 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 મીંડો કરવા એટલે તરત, જોકે આપણે એમ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેમ કે આપણે આપણા ઈષ્ટદેવનું નામ લેવાય જાય, પણ હરિ નારાયણ કોઈ પણ નામ લીધું, ભગવાનનું નામ લીધું, કૃષ્ણ કૃષ્ણ નામ લીધું, રામ રામ લીધું, કોઈ પણ નામ લીધું, ભગવાનના નામથી એ તરી ગયો. તેલના કડાની અંદર મીંડો તરવા. ત્યારે કહે તેલ તપ્યું નથી. ત્યાં તો આજુબાજુ વાળા ઉભા થઈ ગયા. અન્યાય કર્યો, અન્યાય કર્યો. એના છોકરાને ટાઢા તેલમાં નાખ્યો. બધા ઉભા થઈ ગયા. ત્યારે લોક કહે તેલ તપ્યું નથી અને કાં તો ઔષધિ છે એ પાસ. રાજાએ ગુપ્ત રીતે એના છોકરાને કાંઈક ઔષધિ આપી દીધી. તમને ખબર છે આ લોકો તેલ તપેલા તેલમાંથી પૂરિયું કાઢી લે, કેમ કાઢે છે ખબર તમને? હે, આ જોબન પગીએ આવી વાત કરી છે મહારાજને. મહારાજને કે મહારાજ અમે અમારે હાજરા હાજુર છે, તાવો કરીએ ને ત્યારે આમ કરીને ઝારાની જરૂર ન પડે, પૂરી નાખી દેવાની, તળિયે વહી ગયો તો લઈ લેવાની. બોલો એનું કારણ શું ખબર? તમારે કરવું જ ક્યારેય કોઈને અખતરો કરાય ને થાય હો, થાય કશું ન થાય. એવું લખ્યું છે લીલાની વાતમાં કે ચરોઠી હોય ને ચરોઠી એને ખૂબ ઉકાળવાની, ખૂબ ઉકાળવાની. એનું જે ઉપર ઢાંકણું હોય ને એને એની ઉપરથી આમ પાણી પડે, એને શું કહેવાય અર્ક. ચરોઠીનો અર્ક પછી તમે હાથે સોંપડીને તેલમાંથી કાઢી લો નહીં. સમજ્યા? કાંઈ ન થાય. જોબન પગીએ કીધું મહારાજ અમારા માતાજી બાતાજી કાં હાજરા હાજર નહોતા, કોકને ટાળી દે એને માતાજી હાજરા હાજર હોય કોઈ દી.
હે બ્રાહ્મણને મારીએ અને બીજા ગરીબ લોકોને પીડીએ, ત્યાં કોઈથી માતાજી હાજર હાજર હોય છતાંય મહારાજ અમે જે તેલમાંથી કાઢતા પૂર્યું એનું કારણ આમ હતું. સમજ્યા? ચરોઠીનો અર્ક હે હવે એ આપણને ખબર નહીં, કોઈને હાજર હાજર હોય તો આપણને ખબર નહીં. બાકી આવું જોબન પગી આવું કીધેલું, ચરોઠીના અર્કની અંદર પાણી. આપણને એમ શું ખબર કે આ શું છે? આપણને તેમ લાગે નળેથી પાણી ભરીને મૂક્યું છે બાજુમાં તપેલું, આમ બોળતા જાય ને પૂરી કાઢતા જાય. આપણને એમ લાગે કે વાહ હાજર હાજર છે. અને કોઈને હોય સાચી રીતે હોય તો એને લાખ લાખ વંદન હો, આપણે કોઈની ટીકા નથી કરતા. હે ત્યારે લોક કહે તેલ તો તપ્યું નથી અને કાં તો કાંઈ ઔષધિ છે એ પાસ. તેલ પણ તપેલ ખરું નહીં ઔષધિ, એ કાઢો તપાસ. બહાર કાઢો ને આખા શરીરે તપાસ કર્યો, મોઢું ખોલ, હોઠ ખોલ, જીભ ઊંચી કર, ક્યાંય દબાવ્યું નથી ને ઔષધિ. પણ બધે તપાસ કઢાવ્યો પણ કોઈ જગ્યાએ ઔષધિ દેખાણી નહીં. અને તેલને તપાસ કર્યો, શ્રીફળ સાલા ઉછેડીને અંદર નાખ્યું, નાખ્યા ભેગું ફાટ દઈને ફાટી ગયું. એટલે લોકો કે ના તેલ તો બરાબરનું તપેલું છે. સમજ્યા? પછી બધાએ તપાસ કરી. ત્યારે કહે મંત્ર છે એના મુખમાં, એના મોઢામાં કાંઈક મંત્ર બોલે છે, એ મંત્રના પ્રતાપે બળતો નથી. ત્યારે એમ કહે મંત્ર છે એના મુખમાં, એનો અખંડ કરે છે ઉચ્ચાર. તે મંત્ર તો છે શ્રી હરિ સ્મરણ, એને નાવ અંગે અજાર. રતિવાવની આંચ નો આવી એનું કારણ અખંડ ભગવાનનું નામ લીધું, એને કારણે તપેલ તેલમાં શ્રીફળ નાખ્યા ભેગું ફાટી ગયો. એવા તેલની અંદર સુધનવાને નાખ્યો પણ કશું થયું નહીં, તરે પાણીમાં જેમ તરે એમ સુધનવા. આપણા સંપ્રદાયનો એક ઇતિહાસ એવો બની ગયો. મેમદાવાદની અંદર બે ભગત હતા અને બે ભગત એવા હેતવાળા કોઈ જગ્યાએ સમયા ઉત્સવમાં જાય ને તોય હારે જ જાય. અને કાંઈ કામ હોય તો હગા ભાઈની જેમ એકાબીજા કામ કરે. ઘણી આપણને એમ લાગે બે હગા ભાઈ છે. દુર્લભરામને બેચર ભગત, બે એવા ભગત, ખરેખરા ભગત. એમાં કાંઈક બેને થોડું ઘણું કાંઈક અડચણ થાય ને માયાનું પ્રભાવ કહેવાય આ લોકની દ્રષ્ટિએ, અને કાંઈક એમાં લેતી દેતીમાં કાંઈક ડખો છો ને બેને અબોલા છા, એવા અબોલા છા. પછી ભગત, એક ભગત મંદિરમાં બેઠા હોય તો બીજા ભગત મંદિરમાં ન આવે, એ બહારથી ખોખારો ખાય, તે આ ફાળીઓ નાખીને હાલતા થાય તો ઓલા અંદર એન્ટ્રી કરે. એટલો બધો ઝઘડો થઈ ગયો ને એટલું બધું વેર થઈ ગયું. ભગત બહુ સારા હોય સમજ્યા, પણ કાંઈક આ જગતની અંદર જો પાર્ટનરશિપ કરે ને પછી ડખો થાય. ઘણા પૂછવા આવે ને કે સ્વામી અમે બે હરિભક્તોએ પાર્ટનરમાં ધંધો ચાલુ કર્યો, તો હું એને એ જ સલાહ દઉં, લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયાની નુકસાની જાય ને તો ભગતમાંથી કોઈ દી હેત કે પ્રેમ તૂટવો ન જોઈએ. પછી તમે 5 રૂપિયા હાટું કે લાખ રૂપિયા હાટુંથી જેની હારે કાયમ રહેવાનું છે એની હારે જો તમે બગાડીને પછી જ્યારે બગડે ને પૈસા હાટુંથી બગડ્યું હોય ને પછી ભગતના અવગુણ ગાવાનું ચાલુ કરે. એ અમે એને જોયો છે. પછી જૂના બધા ધંધા બહાર કાઢે હોય ને, એના જે કાંઈ પેલા હારે હોય તે જે કાંઈ બન્યું હોય ને એ બધું બહાર કાઢે. અમે એને ઓળખીએ છીએ, તમે નો ઓળખો, અમે એને ઓળખીએ ભાઈ, અમે ઓળખીએ. ગાડા જેવડા પછી નિહાકા નાખે. સમજ્યા? જે હોય બધું કહી દે અને એના અવગુણ જ નકરા ગાય. એની કરતા પહેલેથી જ ધંધો આગેથી રાખ્યો હોત તો હે. એટલા માટે કોઈ ભગવાનના ભગતની હારે ધંધો કરો ને તો કોઈ દિવસ બગડવા ન દેવો. આ દુર્લભરામને ને બેચરભાઈને કાંઈક ધંધામાંથી કાંઈક તકલીફ થઈ એટલે બોલતા બંધ થઈ ગયા. અને પછી એક હરિભગત મહારાજના દર્શન કરવા આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે કેમ દુર્લભરામ ન આવ્યા? એ કે મહારાજ બેયને અણ બનાવ થઈ ગયો છે. અને પછી તો મહારાજ એને સમાધાન કરવા આવ્યા. મહારાજ સમાધાન કરવા, એની બે વાત છે એ બે ભક્તની. એક આ વાત છે, મહારાજ સમાધાન કરવા આવ્યા. એકને કીધું કે તમે આમાંથી
જાતું કરો તો કે કાંઈ વાંધો નહીં. બે ચાર ભાઈ કહે મહારાજ તમે કહો તે એનું ખાહડું મોઢામાં લઈને હું પગે લાગુ. અને બીજા ભગત દુર્લભરામ પાસે ગયા તો મહારાજ કે એ તમારું ખાહડું લઈને પગે લાગે છે મોઢામાં, તો તમે કે એક કામ કરો, તમે એની પાઘડી ઉપાડો. એ કે નહીં, એ વાત તો નહીં જ બને. મહારાજ સમજાવવા આવ્યા તો એનું ન માન્યા. અને પછી તો એનો લગ્ન પ્રસંગ આવ્યો ત્યારે ગામવાળા એ બધા પગ ભરાવ્યા. એ આવે જો બે ચાર ભગત ન હોય તો અમે તમારી ઘરે નહીં, હે તો અમે નહીં આવી. પછી તો એ ખાહડું લઈને મોઢામાં તરણા લઈને પગે લાગ્યા. ઓલા ભગતને કંઈક તમે ઘરે, પહેલાના વખતમાં એવું હતું કે એ કોઈ એને ઘરે ન આવે ને તો એની લોકમાં આબરૂ ન રહેતી. આબરૂની બધાને પડી હતી. અત્યારે તો કોઈને સેજ નહીં. આબરૂની એસી તેસી. નો ઘરે આવે તો કાંઈ નહીં. હે બાપાને ન બોલાવા જાય અને મમ્મીને ન બોલાવા જાય. લગ્નમાં એની ઘરે છોકરાના લગ્ન હોય તો એના માને ન બોલાવા જાય. ભાઈઓને તો હે ના જાય. એમાંય કુટુંબનો કોઈક છેટાવો 2 પેઢી આખો કદાચ હતાણો હોય ને રિહાણો હોય એની પાસે તો હમુય ન જોવે. નથી જોતો જા, ન આવી તો હાલશે. સમજા? હા, પરણી જાય પણ કેમ પરણશે એ તમે જોજો, પછી પાછળથી ખબર પડશે. સમજ્યા? આ બે ભગતને પછી તો મોઢામાં તરણું લઈને એકાબીજાને માફી માંગવી પડી. અને મહારાજનું કયું મનાણું. પછી એ બે ભગતને એવો વાંધો પડ્યો કે રાજાની રાણીને કંઈક ચડાવ્યા અને પછી એને દંડ કરાવ્યો. દંડમાં પછી એકને ફાંસીની સજા આવી કે રાજાને ખીજ ચડીને એટલે ફાંસીની સજા દીધી. તો ફાંસીની સજામાં આ તો મહાન બે ભગત હતા, પણ મહારાજથી સહન થયું નહીં કે આ ખોટા ભગતને દુઃખ આવશે. અને પછી ફાંસીને માસડે ચડાવવા ગયા ને તો આના મોઢામાંથી શબ્દ હતો, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. આ વંદુના પદ ગાતા હતા ને આ કડી જ્યાં આવે ને ત્યાં ફાંસીનો માસડો ગાળિયો છૂટી જાય. એમ 2-3 વાર થયો ને રાજા ખીજાણો, કેમ ઈ કે એમ કરો છો હરખી ગાંઠ વાળો. એ કે રાજા તમે જરીક તપાસ કરવા આવો. એટલે ગાંઠ વાળીને હમાયની ગાંઠ લિંગટ ગાંઠ વાળી દીધી. અને પછી જ્યાં ફાંસીને તોય છૂટી ગઈ ગાંઠ. પછી ઓલાને કીધું તારા મોઢામાં છે હું? તો કે ભાઈ હું તો કાંઈ કરતો નથી, હું તો મારા ભગવાનની મૂર્તિને ધારીને પદ બોલું છું. હા, આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. વંદુના પદ ગાયા તો ભલભલાને ફાંસીને માસડેથી કાઢી નાખ્યા. આમાં કેટલા વંદુના પદ ગાય છે દરરોજ સાંજે? ચેષ્ટા નથી ગવાતી? આપણે ચેષ્ટા અહીંયા થોડીક વહેલી થાય છે, નહીતર બધે સાંજે હોય. ચેષ્ટાનો મિનિંગ શું છે ખબર? ચેષ્ટા બોલવાનો મિનિંગ શું? નિયમ કરીને ગમે એમ કરી ગોટો વાળીને હકેલીને હુઈ જવાની વાત નથી આ. સમજ્યા? ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ મોટા સંતોએ પછી નક્કી કર્યું કે મહારાજ ધામમાં ગયા પછી હવે બધા ભક્તોનું કાયમ માટે એક હરખું બંધારણ રહે તો હરખું રહે. અને એટલા માટે ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાવ્યું છે કે સાંજે સૂતી વખતે ભગવાનની લીલાને યાદ કરીને હુવાનું. એટલે સાંજે ગાવાની છે. એને બદલે આપણે 5 વાગે ગાઈ નાખીએ એટલે સાંજે નડે નહીં, જલ્દી પોઠી જઈ. સમજા? એ આમ તો પોઢ્યા ન કહેવાય, ઘોટાણા કહેવાય. સાંજે ચેષ્ટા બોલાવી જોઈએ. સમજ્યા? બધે ગામડામાં બોલાય જ છે, પણ અહીંયા ખબર નહીં તમે કેમ ઓછી કરી નાખી. સિટીમાં આવીને સુધરે માણસો. હવે છે ને કાયમી ચેષ્ટા બોલવાનું રાખજો. વંદુના પદનો એટલો પ્રતાપ છે. બીજો એક પ્રસંગ છે, ક્યાં ભેંસજાળ કે કોઈ ગામ છે, એ ગામની અંદર દાદા પૂજા કરતા હતા પૂજારી તરીકે. અને ગામમાં એક જ દાદા, એ રાજા રજવાડાનો સમય ને એમાં દાદાને બધા નડે, ભગત તો બધાને નડે. એટલે બાપાને બહુ બધા સમજાવ્યા, બાપા એકના બે થયા નહીં, સ્વામિનારાયણ સંપ્રદાય મૂક્યો નહીં. એટલે રાજાને ચડાવ્યા પાછા, કે રાજાને કહે કે આ એક છે ને બગડેલો એ આગળ બીજા સાધુને લાવશે ને ગામમાં કેટલાયને બગાડશે. એટલે બગાડવામાં તો બીજું શું હોય, રાજાની મહેફિલ બંધ થાય. સમજ્યા? એટલે કે તમે આ સાધુ આવશે ને બધું બગાડશે એને કરતાં આને કોઈ પણ હિસાબે દંડ કરો. હવે રાજા પાછા ભગતને જોવે તો પાણી થઈ જાય. એમ કાંઈ કરી શકે નહીં. મહારાજનો પ્રતાપ ને ખરેખર નિખાલ જ ભગત હતા પાછા, આપણી જેમ કાંઈ ડોળવાળા નહોતા. સમજ્યા?
ખરેખર ભગત હતા. અને પછી સમય એવો આવ્યો કે બરોબર રજવાડાની અંદર એક ભેંસ છે, એ ભેંસ મરી ગઈ. રાજાએ કીધું કે અત્યારે આનો મરી ગઈ છે, આનો ઈલાજ કોઈ ડોક્ટર કે વૈદ્ય કાંઈ મળે તો ઓલા ગામવાળાને બધાને એમ થયું અત્યારે કાટલું કાઢી નાખે જવું છે. ઓલા ભગતને સડાવ્યો અને રાજાને કીધું કે ઓલા ભગતને છે ને આપણે અંદર સડાવી દઈએ એટલે પૂરું થઈ જાય. એટલે દાદાને કીધું કે હાલો અમારી ભેંસ મરી ગઈ છે, જીવતી કરી જો, તમે જેનું ભજન કરો છો એના પ્રતાપે ભજન, જો જીવતી કરી જો, ન કરી જો તમને આજ પૂરું કરી નાખ્યું. અને પછી કથા લાંબી છે, હું ટૂંકમાં કહું છું. પછી ભગતને દાદા બહુ ભગત સારા હતા. મનમાં વિચાર કર્યો કે મારી ભેં તો મરી ગઈ મહારાજની ઈચ્છાથી, પણ હવે આમાં કેમ જીવતી કરવી. ઓલા કહે કે જીવતી કર, નહીતર સ્વામિનારાયણ સંપ્રદાય મૂકી દે. પછી ભગતે વિચાર કર્યો કાંઈ નહીં, વંદુના પદ બોલતા બોલતા આખું મંદિર વાળ્યું. આખું મંદિર વાળીને એની રજ હતી ને બધી ભેગી કરીને પડીકામાં લઈ અને ન્યા ગયા. ન્યા જઈને ભેંસની ઉપર ચપટી ભરીને ઓલી પ્રસાદીની એટલે કે મંદિર વાળેલી રજ, એ પ્રસાદીની રજ લઈ અને શિંગડેથી લઈને પૂછડે સુધી ઉતારતા જાય અને વંદુના પદ ગાતા જાય. એ 8 પદ પૂરા છે ને તો ભેં બેઠી થઈ. સમજ્યા? તે બધાને એમ થયું ભગત સાચા છે. આ સંપ્રદાયના પ્રસિદ્ધ આવા તો ઘણા ઇતિહાસો છે. પણ કહેવાનો હેતુ કે ખરેખર જો આપણા ખરા દિલથી સ્મરણ હોય, ભજન હોય, નિયમ ધર્મ હોય તો મહારાજ રક્ષા જ કરે જ. પણ આપણે તો કેવું ડોળ ઉપરથી ઝાઝો છે અને પછી આપણે એમ કે એટલું ભજન કર્યું તોય કેમ કાંઈ ભગવાન સહાય નથી કરતા. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કે સુધનવાને તપેલ તેલની અંદર નાખ્યો પણ તોય ઉની આંચ ન આવી. સ્વામી એમ લખ્યું એને અંગે ન આવ્યો હજાર, એટલે કે પીડા ન થઈ, નુકસાન ન થયું. એ સાચો ભક્ત શ્રી કૃષ્ણ જાણીને કરી કષ્ટ માયા એની સહાય, એ ખરી પડે નવ ખમી શકે દુઃખ દાસનું મન માયા. ખરી પડે ભગવાન ઊભા ના રહી શકે. ભગતને જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન રહી શકતા નથી. અરે લક્ષ્મીજી પગ દબાવતા હોય ને તો એને એક વાર હટાવીને ભગવાન દોડીને આવે. આપણા શાસ્ત્રોની અંદર પ્રસિદ્ધ પ્રસંગ છે. ખરા દિલથી ઓલા હાથીએ કમળને તોડીને શૈલ્ય, પહેલા તો બધાના પગ પકડવાની કોશિશ કરી પણ કોઈએ સહાય ન કરી. એની હાથણીઓએ એના મદનિયાએ કોઈએ સહાય ન કરી અને પછી કમળના નાળને તોડી હૂંઢમાં લઈને, હૂંઢે જ બહાર રહેતી, બાકી તો બુડી ગયો તો. અને હાથી આખો બુડી જાય તો હાલે, એની હોંઠ બારી હોય ને ત્યાં સુધી મરે નહીં, કારણ કે શ્વાસ લેવાય ને હોંઠ દ્વારા. આપણું નાક બુડી જાય તો જ તકલીફ થાય. નાક આપણું જો ખુલ્લું રહે ત્યાં સુધી વાંધો આવે નહીં. હે એટલે સાંભળો, આ નવો અર્થ કાઢ્યો એને. એ કે નાક કપાઈ જાય તો હાલે પણ બુડવું ન જાય. લે પણ ત્યાંથી શ્વાસ લેવાવો જોઈએ, કપાવાનો આ તો ખાલી ભોડું છે ઉપરનું, બરાબર ને. એ તો માલ વધારાનો હતો સોટાડ્યો, બાકી તો હોલ વધતોય હાલત, પણ લાગત ભૂંડા એવો. ભલે થોડુંક હે આ સસમાન ટેકો થાય ને બે કામ હાલે ને. એટલે કહેવાનો હેતુ કે એને તરત ખાલી હો શબ્દ બોલ્યા હાથી, ત્યાં તો ગરુડ તજીને, પ્રેમાનંદ સ્વામીએ લખ્યું ગરુડ તજીને પાળા પધાર્યા. ગજ સારું મહારાજ. ભગવાન છે ને થોડી વાર બેહી નથી શકતા ભગતને દુઃખ આવે તો, પણ ભગતની ધીરજ જોવા માટે હામું નમું જોઈ તો રહે જ. ત્યારે ભગતને એમ થાય કે મારું કેટલાક દી છોડી દઈ, હવે છોડી દે. પછી ભગવાન કહે તો કાશ ગઈ, મારે કાશ ગઈ. એ પળ પળની પીડા હરવા હરે હરિજન પાસે રહે. એ વણ વિશ્વાસી એ વાતને લેશ માત્ર નવ લહે.
અહીંયા સ્વામી કહે પળ પળની પીડાને નાશ કરવા માટે ભગવાન હાજરા હાજર ભગતની સામે ને સામે ઊભા હોય. પણ જેને વિશ્વાસ ન હોય ને, વણ વિશ્વાસીની વાતને મહારાજ લેશ પણ ગ્રહણ કરતા, એની સામું જ નથી જોતા. વિશ્વાસ ન હોય એને તો ઘણા એમ કે આપણે વિશ્વાસ તો ઘણો હતો પણ ન ભગવાને સહાય કરી. એ શું ખબર તને ભગવાને સહાય ન કરી? ઘણી વખત એવું હોય હોળીનું દુઃખ કાંટે મટાડે. કોને કોઈ ભગત મને વાત કરતા હતા અહીંયા કે રાંદેર મંદિર ક્યાંક, આખે આખા ટ્રકની હેઠે વહી ગયા હતા, પાછા ઉલાળીને બહાર કાઢી નાખ્યા. આખે આખા ઓલો ડમ્પર આવે ને, ડમ્પરની હેઠે આખે આખી ગાડી ગઈ હતી. આગલા ટાયરમાં અંદર ગઈ, પાછલા ટાયરને જે ફગાવે ને એટલે આખે આખી ગાડી બહાર કાઢી નાખી. એ કે આમ એમ લાગે કે મહારાજ હાજરા હાજર છે, દેખાય. સમજ્યા? એ અહીંયા વાત કરે તે કે રાંદેર હે અહીંયા બોલો. એટલે કહેવાનો હેતુ ભગવાન તો પળે પળે રક્ષા કરે છે, હોળીનું દુઃખ કાંટે મટાડે, પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ. એ રાત દિવસ રક્ષા કરે નિજ ભક્તની ભગવાન, એ મીટે થકી તે મૂકે નહીં નિસ્તય નાથજી નિદાન. બહુ થાય ને તો કાંઈક દુઃખ આવે ને તો સ્વામિનારાયણ પાસે જવું, બધી વાતનો છેડો લાવી દે. પણ આપણે તો પછી છે ને કહેવાય આશ્રિત સ્વામિનારાયણ ભગવાનના, પૂજા સ્વામિનારાયણ ભગવાનની કરી, માગણી પાછા બીજે કરી, આશા ત્રીજે હોય. પછી મને આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થાય ને પછી કાંઈક દુઃખ આવે ને એટલે બીજાના પગ પકડવા જઈ, તમે જરીક રક્ષા કરજો ની, તમે જરીક સહાય કરજો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને ભગવાનનો ભગત બીજે ત્રીજે ફંટાઈ ન જાય એટલા માટે મહારાજે શું કીધું, ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ને ત્યારે તમે બીજે બહુ નહીં જાતા, નારાયણ કવચનો જપ કરજો. અને કદાચ હજી તમને એમ હોય કે નારાયણ ભગવાન થોડી લેટ વાર લગાડે, સમજ્યા? હનુમાનજી મહારાજ તો હોપ કરીને એક નાખે પૂરું કરી નાખે, ઓલાને હરખું કરી નાખે, સમજ્યા? એને ખાલી હુંકરાટો જ કરવાનો છે, ત્યાં હરખું થઈ જાય. પણ આપણે જ્યાં ત્યાં માથા મારવા માંડીએ, ભગવાન કે તું તારે મથ્યા કર. દુઃખ આવે ને, અને આપણા સંપ્રદાયમાં હજી એક બીજો પ્રસંગ છે, કોઈ પણને કાંઈ તકલીફ થાય સિદ્ધેશ્વર મહાદેવ મહારાજ એટલા માટે આપણા માટે જ પધરાવ્યા છે. હે ભક્તોની ભીડ ભાંગવા માટે જ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે. ગમે એવું દુઃખ સિદ્ધેશ્વર મહાદેવ નતો, મેં કેટલાય પરચા જોયા છે. ઠાકોરજીની કૃપાથી મહારાજના પધરાવેલા દેવોની સેવાનો મોકો મળ્યો 2 વર્ષ સુધી. અને એ વખતે મહાદેવજીના પરચા હાજરા હાજર જોયા. હો, એક ભાઈને પોતે ડોક્ટર છે, એની દીકરી ડોક્ટર છે, એની દીકરીને કોઈ સંતાન નહોતું, પોતે ડોક્ટર, એને ડોક્ટર રીતે બધી રીતે તપાસ કરાવ્યો, પણ એણે કીધું કે આને સંતાન થશે નહીં. પછી એના બાપા હરિભગત ખરા ને, એટલે એણે ખાલી એટલી માનતા કરી કે મારે દીકરીને ઘેરે જો પારણિયું બંધાય ને તો હું સિદ્ધેશ્વર મહાદેવની માનતા કરીશ, દીકરાને સિદ્ધેશ્વર મહાદેવની આગળ સાકરે તોડીશ અને પગથિયે નાળિયેર હાકર મૂકીશ. અને 2-3 વર્ષ પછી એ છોકરાને અમેરિકાથી લઈને સ્પેશિયલ દર્શન કરવા આવેલા, એ જોયા અમે. તમે વિચાર કરો, સિદ્ધેશ્વર મહાદેવ હાજરા હાજર છે. આપણા એક નિશિત ભગત છે, હરિભગત, એ ડૉક્ટર છે અમેરિકામાં, અને એ ડૉક્ટર ભગતને કાંઈક તકલીફ આવી હતી, એટલે ગુરુ પૂર્ણિમેથી અમે દર્શન કરીને જતા હતા ત્યારે રાતના ફોન આવ્યો એનો, સ્વામી શું થશે, મને ઇન્ડિયા કાઢી મૂકશે, દંડ મોટો થશે. સિદ્ધેશ્વર મહાદેવની માનતા રાખો 51 રૂપિયાની મહાપૂજાની, બધું કરશે. અને પછી ડૉક્ટરોની મિટિંગ થાય ને એમાં એમ કીધું કે ભાઈ હવે પોઈઝન છું છે, જે છું છે તમારે એનાથી ભૂલ થઈ છે, પણ હવે જાતું કરો નહીં. મહાદેવજીની માનતાથી એને તરત નિકાલ આવી ગયો, નહીતર ઇન્ડિયા કાઢી મૂકત અને દંડ મોટો થાત. આ સિદ્ધેશ્વર મહાદેવ હાજરા હાજર છે. આવા તો કેટલાય દાખલા, હજી 3-4 દિવસ પહેલાનો દાખલો, ખસ ગામના બાપા છે, પૂજારી, કોઠારી પૂજારી કોણ છે ખબર નહીં, બાપા ફોન નંબર છે મારી પાસે એનો, તમારે પૂછવું હોય પૂછ લેજો. આપણે ખોટા પરચા નથી કહેતા. હો, હા હા હા, એક જગ્યાએ પરચાનું મેં હાવ નિખાલસપણે અંદર જઈને જોયું કે આ પરચા
નથી ઓલા ગામની વાત આવે છે ને કે ઓલા કયા રામધરી ગામ છે ને કાક, હે રામધરીની અંદર એક સાધુ ને બીજા 2 સાધુ એને તેડવા ગયા હતા, એવું કાક મેં વોટ્સઅપમાં સાંભળ્યું. એટલે તપાસ કરાવો તો કે ના, અહીંયા કઈ એવું બન્યું જ નથી. હે કારણ કે ઈ હરિભગત જે આપણા લાભભાઈ માછિયાળા વાળા તમે ઓળખતા હો તો શ્રીજીનગરમાં હોય, ઓળખો લાભભાઈ માછિયાળા વાળાના ભાઈ ભરત ભગત. આપણે નામ દઈને જ વાત કરવાની છે, ખોટું છે જ નહીં. એટલે એ એના ભાઈ ભરતભાઈ છે ને એનો પાર્ટનર એ રામધરીનો છે. રામધરીને એને વાત કરી કે ભાઈ લા આ વોટ્સઅપ મારામાં આવ્યું આ કે ભાઈ હું નહીં ઓળખતો, મારા કાકાને ફોન કરીએ આપણે. એના કાકાને ફોન કર્યો ને એ એની ઘરે ગયા, મરણ પામેલા બરાબર, પણ એ કે ના ના આ તો સુનમુન ધામમાં ગયા, અહીં કાંઈ બોલ્યા જ નથી કોઈ. સમજાણું તમને? આ ખોટા પરચા નથી. આ તો પછી ખોટા પરચા કહીને લોકોને હવે ગુંગરાહ કરવા હાટોથી ખોટા પરચાની વાતો થવા માંડી છે. ન્યા તેડવા આવ્યા, તમે વૈયા ગયા છો કે ન્યા જઈને પાછા આટો મારવા આવ્યા? સમજાય છે મારી વાત? અમુક વાત કાલે સમજાય. હે ઘણી વખત કેવું થાય ખબર, સંતો પરચા પૂરે એવી કોઈ જગ્યાએ વાત હોય ને તો સંતો પરચા કોઈ દી ભગવાન સિવાય કોઈ પરચો ન પૂરે. મારું આવું મંતવ્ય. તમે શું કહો બધાય? હે સાધુ કે કોઈ હરિભગત પરચા પૂરે જ નહીં. પરચા પૂરે તો ભગવાન જ પૂરે. કોઈ માતાજી દ્વારા કોઈ વ્યક્તિમાં રહે પરચા તો સ્વામિનારાયણ ભગવાન જ પૂરે, કોઈની તાકાત નથી. અને કોઈ કદાચ એમ કહેતો હોય ફલાણા સ્વામીએ પરચો પૂર્યો તો ભૂત થયા હોય તો કા ભૂત પૂરે ને કા ભગવાન પૂરે. હે મહારાજે વચનામૃતમાં લખ્યો ભૂત દ્વારા સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. હે એટલે ભૂતે કાંઈક કર્યો હોય, આશીર્વાદ દીધો હોય ને દીકરો થયો હોય. સમજાય છે મારી વાત? ભૂત બીજામાં રહીને સંગ કરી જાય તો એના ઘરનાને સંતાનની પ્રાપ્તિ થાય, એવું લખ્યું મહારાજે વચનામૃતમાં. ભૂત દ્વારા કા પરચો થાય ને કાં તો ભગવાન દ્વારા થાય. બીજા કોઈ પરચા પૂરી શકે નહીં. ભગત તો નો જ પૂરી શકે, એમાં રહીને સ્વામિનારાયણ પૂરી જાય. તો મારો કહેવાનો હેતુ કે આ સિદ્ધેશ્વર મહાદેવ હમણાંનો જ દાખલો છે. ખસ ગામના બાપા એ હમણાં 4 દિવસ પહેલા લાલજી મહારાજ અહીંયા આવ્યા ને, અહીંયા હમણાં આવ્યા હતા ને આપણે અહીંયા આપણા મંદિરમાં 5 દિવસ થયા ને, તે દિવસે બાપા વડતાલ હતા. લ્યો એ બાપા કે મારી આંખો વહી ગઈ છે, હવે શું કરવું? મેં કીધું એક કામ કરજો, સિદ્ધેશ્વર મહાદેવને 51 રૂપિયા મોકલી દેજો અને સારું થઈ જાય ને તો રઘુવીરવાડીએ પ્રસાદીના લાલજી છે ને એને દર્શન કરી આવજો. આંખું વહી ગઈ કે સ્વામી હવે દેખાતું નથી, શું કરવું? તો એણે આ 2 માનતા રાખી. તો એને અત્યારે પમ દિવસે 4 દિવસ પહેલા ફોન આવ્યો. એ કે સ્વામી આંખે હાવ ક્લીન થઈ ગયું, દેખાવા માંડ્યું. અને એ કે હું વડતાલ મારાસીન બંગલે લાલજીને દર્શન કરી આવ્યો. આ ભગવાન પરચા પૂરે, પણ કોઈ વ્યક્તિ પરચા પૂરે એ મને વાત માન્યમાં આવતી નથી. અમારે એક ભાઈને તો જીવતી ઓલા કયું કામ કહેવાય અમરેલી પાસે, અમરેલીની પાસે ગામ છે ઓલું હાવ કોરું કપાળ હોય એને ક્યાં ગામના કહેવાય છે? હા, ચિતલ ગામની એક ઓલા દાંતણ કાપવા વાળી વળગી હતી જીવતી. એટલે એવું કાંઈ હોય તો વળગે, બાકી આ ભગવાન, મારો કહેવાનો મતલબ એવો છે, તમે સમજો. હે સમજ્યા તમે? ભગત બોલ્યા મેલું કાંઈક કરેલું હોય ને તાંત્રિક હોય તો વળગે, નહીતર વળગે. તમને ભલા માણસો મારી જૂની કેસેટ એક જ બહાર પડી છે, જૂની. એમાં શિબિરની અંદર હું જ્યારે કથા કરવા બેહું ને મારા 2-3 બાયું ધૂણે, મારી કથા કરવા દે નહીં. પછી એલા શું કીધું, પછી મેં એ પાછા ત્યાંથી એમ કે સ્વામીને કયો કંઠી બાંધે. કીધું ત્યાં કંઠી બાંધવા અમારે ન અવાય. પછી એ ધૂણતા હતા ને એને બોલાવરાયું કે તમે છો કોણ? તો કે ફલાણા સ્વામી છું. તમે ઈ વર્ષે હો, ઘણા વર્ષે પછી. ત્યારે મને એમ થતું કે મળું આ જીવતા ઓળખતા છે. હે એટલે એવું
પરચા મહારાજ હાજરા હજુર ભક્તને પૂરવા તૈયાર જ છે. અરે એની ક્યાં વાત કરો, આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ આખું કીર્તન છે. ભગવત પ્રસાદજી મહારાજ ગાડા ઉપરથી પડી ગયા. આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ, ગાડા ઉપરથી ભગવત પ્રસાદજી મહારાજ, આચાર્ય મહારાજ, બીજા આચાર્ય, એ પડી ગયા અને પેટ ઉપરથી ગાડું ગયું. પણ કેવો પરચો પુરાણો કે જ્યાં બરોબર માથે પગ પૈડું આવવાનું હતું, ત્યાં બાજુમાં પાણો હતો, એની અરે ગાડું ભટકાણું, આખું ઉલ્લીન મહારાજે ને વટીને પૈડું વયું ગયું. લખ્યું વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં કે ભગવત પ્રસાદજી મહારાજને જ્યારે ગાડાથી પડી ગયા ત્યારે રક્ષા તમે કરી હતી. મહારાજના પરચા અનેક છે પણ ભગવાન પૂરે, એટલું વાત યાદ રાખજો. રઘુવીરજી મહારાજ તળાવમાં તણાયા હતા, કઈ મહી નદીમાં તણાણા, ત્યારે સ્વામિનારાયણ ભગવાને આવીને રઘુવીરજી મહારાજને બહાર કાઢ્યા. આપણા સંતો દર્શન કરવા ગયા હતા, નિજબોધાનંદ સ્વામીની અહીં વડતાલથી દર્શન કરવા ગયા હતા જુનાગઢ. અને જુનાગઢને ત્યાં ગયા પછી ગુણાતીતાનંદ સ્વામીને કહે, સ્વામી તમે રજા આપો તો અમારે દત્તાત્રેય ભગવાનને પગલાના દર્શન કરવા જવા, મહારાજ ત્યાં ગયા છે એટલે. સ્વામી કહે કાંઈ વાંધો નહીં. 60 સંતો ઉપર દર્શન કરવા ગયા, નિજબોધાનંદ સ્વામી મુખ્ય. અને વચ્ચે આવતા હતા ને અનરાધાર વરસાદ પડ્યો, નદીઓ વચ્ચે 2 કાંઠા આવી, હવે આવવું કેમ? અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા, આડો હાથ રાખ્યો, નદીના પાણીને રોકી દીધું ને સંતોને કે નીકળી જાવ જલ્દી. અને બધાએ આ કાંઠે આવી ગયા. મહારાજ હાજરા હજુર છે, પરચા પૂરે. 60 સંતોને બહાર કાઢ્યા મહારાજે, પાણીને રોકી દીધો આડો હાથ રાખી. મહારાજ પરચા પૂરે, પણ મહારાજ પૂરે અને કાં તો ભૂત પૂરે. અહીંયા સુધનવાની રક્ષા કરી. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કે પળે પળે ભગવાન ભક્તની રક્ષા કરવા માટે તૈયાર છે. એ જનક જનની નિજ જાનના એ સાચા શ્રી હરિ કહેવાય. જનક અને જનની આ બે મા ને બાપ ભગવાન ભક્તના છે. માતા પિતા જેમ બાળકની રક્ષા કરે ને એવી રીતે ભગવાન પણ ભક્તની રક્ષા કરે છે. રામચંદ્રજી ભગવાને વાલ્મીકી રામાયણમાં એમ લખ્યું, જેમ આંખની રક્ષા પાપણ કરે, ડોકની રક્ષા હાથ કરે, અને માતા જેમ બાળકની રક્ષા કરે ને એમ ભક્તની રક્ષા કરવા હું સતત ખડે પગે છું. પણ વિશ્વાસ જોઈએ, વિશ્વાસ ન હોય તો ભગવાન રક્ષા નથી કરતા. હે સ્વામી એમ કે જનક જનની નિજ જાનના એ સાચા શ્રી હરિ કહેવાય. યહ હેત જેવું કરે જીવને એવું બીજે કહો કેમ થાય. જેવી રક્ષા ભગવાન કરે એવી રક્ષા કોઈ કરતું નથી. એ નક્કી ભક્ત સારું નાથજી એ અવનીય રહે છે અખંડ. આ લોક એટલે હાવ નરકની ખાટ જેવો છે કે હારો લાગે, નરકના કુંડ જેવો છે. પણ છતાંય ભક્ત અહીંયા હોય ને તો ભગવાન અક્ષરધામના સુખને મૂકીને અહીંયા આવે. જોકે અક્ષરધામ એ મહારાજના સુખે જ સુખી છે, પણ મહારાજ આ નરક જેવા લોકની અંદર એક ભગત હાટું બધે વિચરણ કરે છે. આપણા માટે આપણે ગમીને જઈને સ્વામિનારાયણ 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 અખંડ જો ભજન હોય ને આપણે ગમીને જઈને આપણી વાહે વાહે ભગવાન હોય. સમજ્યા? એ નક્કી ભક્ત સારું આ નાથજી એ અવનીય રહે છે અખંડ. એ દુર્મતિ તે દેખે નહીં જેમ પડદા આડું પંડા. બુદ્ધિ વિનાના લોકો છે ને એ એમ કે તમારા સ્વામિનારાયણ હું પડી પરચા પૂરવાના હતા, હું કામ કાઢી દીધું, હું તમારું કરી લીધું. ભગતની રક્ષા કેવી કલા ભગત, ઓલા કયું ગામ એનું હે કુંડાલ ગામના કલા ભગત, એના કુટુંબીઓએ વિઘ્ન કર્યો અને જમીન પચાવી લીધી. હળો કરતા બધી જમીન, અને કે ભગતને કે અહીં તમારું કાંઈ છે જ નહીં. રાજા પાસે ગયા, રાજા કે ભાઈ આમાં હવે મારે સાચું કોનું માનવું? એ કે કામ કરો તમે, કોઈ અમે પરીક્ષામાં અમે તૈયાર છીએ. અને એ વખતે રાજા અને રૈયતના બધાના કહેવાથી ધગધગતો લોઢાનો ગોળો તપાવ્યો
અને કે જો તમારી જ જમીન હોય, ભગત ખોટું ન બોલતા હોય, પાછા ઓલાની પાસે બધા પુરાવા હતા, એ રાતોરાત ત્યાંથી કરી આવ્યા ખબર નહીં. અને આ તો બધો આ લોક છે, પૈસાથી યદી હાલતું ને અત્યારે હાલે છે, સમજ્યા? સાબિત ન કરીએ કે રાજા અને કે ભગત તમે જો સાચા હો તો લોઢોનો ગોળો તપાવેલો છે, એ લાલ ચોળ કરેલો છે, એને લઈને તમે ફરો તમારી જગ્યાઓ એમાં. અને ભગતને વિચાર થયો કે મારું આ કેમનું થાય. અને એ વખતે જ્યાં લોઢા સામું જોયું તો કીડીઓની હાયર અંદર ચડતી ઉતરતી જીવાતને જોઈ લોઢો પાછો લાલ ચોળ લોઢું. કલા ભગતે હાથમાં લોઢાનો ગોળો લઈ અને જેટલી ધરતી હતી ને એમાં ફેર્યા અને પછી કીધું કે નાખો હવે હેઠો. અને હેઠો નાખ્યો ત્યાં તો ધરતીમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. આટલો લાલ ચોળ ગોળો લઈને બધે ફર્યા. એ ભગત જો પેટમાં પાપ રાખ્યો હોત ને ઓલામાં 2 ફૂટ દબાવી દીધી હોત ને હાલીને તો દાજે તો પાછા. પણ સાચો હોય કોઈ દી કોઈનું દબાવવાની કોશિશ ન કરે અને એની જ રક્ષા કરે ભગવાન. તમે તમારે નીતિમાં રહો ને તો ભગવાન રક્ષા કરવા તૈયાર જ છે. તમે તમારી નીતિમાં રહેવું પડે. તમે જાણી દો ને એનું ભૂંડું. જો લાલજી મહારાજ ઘણી વાર કહે આપણે કાંઈ નથી કરવું, એ ભગવાન કરશે. હે, અમારે શેડુભારના રામભાઈની વાત હું ઘણી વાર કહું છું. શેડુભાર ગામના રામજીભાઈ છે, એના બેનને કાંઈ તકલીફ હતી, માતુશ્રી પાસે લઈને આવ્યા હતા. અને એને કાંઈક હતું કાંઈક ઓલું છું હોય ને જોડિયું ઝપટિયું, તો માતુશ્રી પાસે લઈને આવ્યા હતા. રામભાઈ આવ્યા એટલે હું ત્યાં ત્યારે રહેતો હતો. એટલે મેં કીધું કેમ રામભાઈ, નહીં વાદળડી નહીં વીજળડી ના ઓછીતાના વરસાદ કેમ વરિહા એમ, એટલે કેમ આવ્યા એમ. અમે પછી બાકડે બેઠા બહાર અને પછી વાત બેસીડ્યા ને એક મારી બેનને થોડીક તકલીફ માતુશ્રી પાસે લાવ્યા છે. એટલે મેં કીધું તો એને કોને હવે એવું હોય તો આ બધા ધર્મકુળને હેરાન કરે ને ગોમતીમ જબોળે એક વખત મેં એવું કીધું. તો એ શું કે ખબર કે છે તો એ પણ હવે આપણે કેમ કેવું હજી. એટલે અમે બે ચર્ચા કરીએ છીએ, વાત હાલે છે. ત્યાં ઓલું અંદર માતુશ્રી પણ ભૂત બોલ્યું. એ કે તમારો ઓલો સાધુ બહાર બેઠો બેઠો એમ કહે છે કે આ ગોમતીમ જબોળો. એ કે માતુશ્રીને કે મને રજા આપો, એ કે આખડી બધાને ગોમતીમ જબોળી દઉં. ત્યાં તો અંદરથી લાલજી મહારાજ બહાર આવ્યા. આજુબાજુ જોયું બીજા કોઈ નહીં, દરવાણી અમે બે જણા બેઠા હતા. લાલજી મહારાજ જોયું એટલે અમે જઈને પગે લાગ્યા રામજીભાઈને. અમે તમે રામજીભાઈને પ્રશ્ન પૂછી લેજો, તમારા ગામના છે ને એ ગજેરા, હા એ રામજીભાઈ. અને રામજીભાઈને અમે બે પગે લાગ્યા. લાલજી મહારાજે પૂછ્યું કે કોઈ શું વાતું કરો તમે બે? તો અમે તો ભાઈ છુપાવી જ ને. એટલે કીધું કાંઈ અમે વાત કરી નહીં. કે લાલજી મહારાજે કીધું કાંઈ આવું તમે કાંઈ બોલ્યા? તો કીધું હા એવી વાત અમે કરતા હતા. એ કે ઓલું અંદર બેઠું બેઠું બોલે છે. ભાઈ લાલજી મહારાજે ન્યા જઈને કીધું આ મહાપુરુષનું લક્ષણ, મહાપુરુષનું લક્ષણ. લાલજી મહારાજે અંદર જઈને કીધું કે તમે તમારા જીવનો મોક્ષ કરી લો અને તમે બદ્રિકાશ્રમમાં વહી જાઓ. આપણો કોઈનો અધિકાર નથી. દંડ દેવાવાળા સ્વામિનારાયણ ભગવાન છે. આપણે કોઈને ગોમતીમાં જબોળવા નથી. આ મહાપુરુષનું લક્ષણ. આપણે હોત તો જા કરી નાખ જા, તો આપણને લેતા જાય હોય. આ મહાપુરુષનું લક્ષણ છે, સમજા? એ કોઈનું ભૂંડું વાંચે નહીં. આ સુધનવા એનો ખરેખર ભગત હતો એટલે એને રક્ષા કરી. આ કલા ભગત એ ખરેખર ભગત હતા એટલે એની ખોટી જગ્યામાં એ હાલ્યા. એની જગ્યા હતી એટલી જ. અને પછી રાજાએ દસ્તાવેજ તાંબાના પત્રમાં કરી દીધો. કહેવાનો હેતુ કે ભગત હોય એની રક્ષા ભગવાન કરે છે, પણ અભક્તપણું ભાળે તો ભગવાન ભૂકાઈ કાઢી નાખે. સમજ્યા? જગતને ઠગવા જાઓ તો ઠાકોરજી તમારું સાંભળતા નથી અને આપણું ઉલટાનું કાટલું કાઢી નાખે. ભગવાન તો પડદાની આગળ પાછળ રહી અને આપણું કામ કરે છે. એ પડદે રહીને પેખે હરી. વાલી સુગ્રીવનો ડખો છે ત્યારે આવું જ થયું હતું ને. હે, રામચંદ્રજી ભગવાન કીધું જા તો તાર પાડી નાખ. તો ઓલા જઈને ત્યાં પાડે ને ઓલા પૂછડું મરડી નાખ્યું. બહુ ડખો થયો. ઓલો તો આમાં ભગવાનના પગમાં પડી ગયો. મહારાજ તમે રક્ષા કરવાનું કીધું તું ને કાંઈ કર્યા નહીં. એ કે આમાં ભાઈ તમે બે ભાઈ હરખા, આમાં કાંઈ ઓળખાણા નહીં. હવે બનાવ્યું એને ન ખબર હોય. હે, પેલા પરીક્ષા લીધી અને પછી એને કીધું હવે તો આખા ધ્રુજે હો
ભાઈની હારે બાંધવામાં, અને ઓલો પાછો વાલી હતો એવો બળ્યો. એટલે ઓલો ધ્રુજે, એ કે જા તો તારે હવે હું. પછી માળા પહેરાવી એને, અને માળા પહેરાવી ને કે હવે બરાબર યાદ રહે. તોય ઘડીક તો હંફાવી દીધો અને પછી તેર માર્યું તે વાલીને પાડી દીધો. એ કથા છે. એટલે ભક્તને માટે થઈ અને ભગવાન પડદાની પાછળ રહી અને બધું જોયા જ કરે છે, પણ ત્યારે આપણી ધીરજ રહેવી કઠણ છે. અત્યારે તમે એમ માનો છો કે આ ધર્મકુળને દુઃખ આવ્યું હોય ભગવાન નહીં જોતા હોય? હે, તમારી કેટલી નિષ્ઠા છે ભગવાનને વિશે, સંપ્રદાયને વિશે, ધર્મકુળને વિશે, એ બધા ભગવાન આપણી પરીક્ષા કરે. એને કાંઈ તકલીફ જ નથી. હજી મહારાજજી પાસે જાવ તો એ તો આરામથી હુઈ જાય છે. ઓલા ધોડાધોડ ક્યાં બજી કેટલી ગાડીઓ ફેરવી નાખી. તો આને ઊંઘ ઉડતી નથી. અર્જુનને કીધું તમે હુતા છો પણ કાંઈક આમ થોડીક મહેનત તો કરો. કે મહેનત શું કરે, તમે છો ને? કૃષ્ણ ભગવાનને કહી દીધું કે તમે છો ને મારે શું જાગવાનું. એ કે પણ પછી ભગવાનને એમ થયું આ મારો હું તો રહે ને ફીણ મારે આવી જાય, અને પાછું ઓલાની હારે ભીષ્મ પિતામાની હારે લડવાનું છે. એટલે પછી ભગવાને કીધું તું કર્મ કર, હું ફળ આપીશ. એ પછી કીધું, પહેલા તો અર્જુન હું જ જોતો એમ છે. એ પડદે રહીને પેખે હરી, હે દેખે દાસની દ્રઢતા ધીર. આપણી ધીરજ જોવે છે, અને હજી કોઈ ઢીલા પોસા છે ને એને કાઢવા હાટું આ લાંબુ કરે છે. પેલા મને એમ થતું હતું હવે તો બધા નીકળી ગયા ને આ વિરોધી જેટલા હતા ને કેમ આમ હશે, પણ પછી ખબર પડી મળવા તો પગમાં જ કોરું છે. હવે બહુ આઘું નહીં હોય એવું લાગે મને. હે, હજી કોઈ હોય તો નીકળશે, સમજ્યા? એ નીકળી જાય પછી નિર્ણય આવશે. એટલે હું તો બે હાથ જોડીને પ્રાર્થના કરું, જેમ નીકળવું હોય જલ્દી નીકળજો, બીજા હેરાન ન થાય. બરાબર ને? એટલે આ ત્યાં સુધી માતોશ્રી અનાજ વગરના બેઠા છે, હે, એ બધું દુઃખ તો છે જ ને. નીકળી જાય તો જલ્દી પૂરું થાય. હે, લે મહારાજને કીધું કે તમે કાંઈક બાપજી તમે કાંઈક કરો, અને આ બધું કરે છે ને મહારાજ બેઠા બેઠા કરે છે. તમને કેમ લાગે બાપા? હે, આ જે કાંઈ કર્યું એ મહારાજે જ કર્યું છે. તમને કદાચ અજુકતું લાગશે. ઓલા ધૂતરાષ્ટ્ર અને બધા છે ને ત્યાં ઓલા કૃષ્ણ ભગવાન ગયા ને તો છેલ્લે મરણ થયું, બધા મરી ગયા. પછી બધાએ ભેગા મળીને કીધું કર્યું આ બધું કૃષ્ણએ જ કર્યું છે. તેથી અટકાવ્યું તો અટકી જા, સમજ્યા? એટલે મહારાજજી જયારે ગાદીએ બેઠા ને એ વખતની કેસેટ સાંભળજો. એમાં મહારાજજીએ જ નક્કી કર્યું કે આ સંપ્રદાયમાં જે કાંઈ બદબુ છે બધી કાઢવી છે. કંધે કંધો મિલાવીને આપણે બધા ભેગા મળીને આ ખોટા છે ને કાઢવા છે. એટલે મહારાજજી ખોટું કાઢવા હાટું થઈને લાંબુ કરે. આગળ એની આંખ ફરશે ને એટલે બધાય ઠેકાણે આવી જવાના છે, સમજ્યા? એટલા માટે કરે છે મહારાજજી. હું એ ભાષામાં કહું છું, આ કઈ દખો કરાવે છે એ નહીં. હા, કોઈના બોડિયા હળગાવે કેસ થાય ને એ નથી મહારાજજી કરતા, એ તો બીજા કરે. પણ એનો હેતુ એ છે ને એમાં રહીને સ્વામિનારાયણ ભગવાન કરે છે, સમજ્યા? કે આ સંપ્રદાયમાંથી કોકને તો નિમિત્ત બનવું પડે ને. હે, કોકને તો નિમિત્ત બનવું જ પડે, તો જ આ સંપ્રદાયમાં જે ખોટા ઘરી ગયા છે. હા, પડીકું કોઈ ઓછીનું નહોતા આપતા, તિલક સાંડલો કરવા માંડ્યા. ઉધાર ન આપે એટલે મળે તિલક સાંડલો કરવા, એટલે હવે વિશ્વાસ કરે, અને એ જ મોટો વિશ્વાસઘાતી નીકળે. હરિભગત જ એને ઉધાર કોઈ ન આપે, તિલક સાંડલાને આધારે કોઈ ઉધાર આપવા માંડે, હે, અને એ જ પછી કોકનું કાટલું કરે. આમ પૈસા નહોતા મળતા ભગવા પહેર્યા, પછી મળ્યા હોરવા અને લઈ લીધું. બોલો, નીચોવી નાખ્યા. હે પડદે રહીને પેખે હરી, દેખે દાસની દ્રઢતા ધીર. કોઈને એમ થાય કે આ કેમ વાકું બોલે, પણ એક ભક્તો એક વાત કહું, હરિચરિત્રમાં સાગરમાં લખ્યું છે કે મહારાજ છે ને ઘણી વાર બોલ્યા છે
કે આ રઘુનાથ દાસનો, રામાનંદ સ્વામી આ રઘુનાથ દાસનો કોઈ વિશ્વાસ કરતા નહીં, એનાથી આઘા રહેજો, અમે છીએ ત્યાં સુધી જે હરખો હાલશે, બાકી અવળો હાલશે ત્યારે તમે એની પડખે કોઈ સડતા નહીં. રામાનંદ સ્વામી નામ લઈને વાતું કરી છે રઘુનાથ દાસની. સ્વામિનારાયણ ભગવાને હોચેન કીધું છે. મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ ઈ ટળેલ છે, ઈ કોઈ દી હરખો થવાનો નથી, એને સંપ્રદાયમાંથી કાઢશો તેથી હરખું થાય. મુક્તાનંદ સ્વામીના કહેવાથી, રામદાસભાઈના કહેવાથી પછી એને વિમુખ કર્યો. વાલબાઈ હરબાઈના મહારાજે નામ લીધા. અરે નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં એટલે કે ભક્ત ચિંતામણીમાં ચોખ્ખું લખી નાખ્યું, અસુરનો સરદાસ ઓલ્યો નિર્વિકલ્પાનંદ, નામ લીધું છે. એટલે ખોટાનું નામ લેવાથી કોઈની આપણે કાપતા નથી, આ તો પરંપરા છે. ખોટાને ખોટું જ કહેવાય, એને કોઈ દી સાચું કહેવાય. અને નામ લઈને બોલવું પડે ને તોય બોલાય, પણ છાતી જોઈ. સમજ્યા? આ તો તમે બીજા નામ લઈને બીજાને પરસેવો વળી જાય કે આવું ન કથા કહે, કોકને અવગુણ આવે. ભાઈ યાર બીજાને નથી આવતો, તને આવ્યો કે નહીં ઈ જોતું. બીજા ઉપર દયા ખાવા જાય, બીજાને એ કે અભાવ આવે એવું ન બોલવું જોઈએ. સમજાય છે મારી વાત? હા, પોતાને જ અભાવ આવ્યો હોય ને બીજાનું કે. એટલે વાસ્તવમાં મારી ભાષા તો થોડીક મને હાવ મીઠી બોલતા નથી આવડતું, વાળી ઘોળીને બોલતા નથી આવડતું. ચોખે ચોખ્ખું કોયરા વગરનું જવા દેવાનું. નિષ્કુળાનંદ કહે કષ્ટ માહી કરે સહાય હરિ અચેરા. ભગવાન તત્કાળ રક્ષા કરવા માટે તૈયાર છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ સુધનવાના આખ્યાનથી બહુ સરસ આપણને ઉપદેશ આપ્યો. તમે જો ભગવાનને રાખશો તો ભગવાન તમારી રક્ષા કરવા તૈયાર છે. હે યાદી થયા બહુ ભૂપાજે, હે સાચા સચવાદી અનઘ અનુપાજે, હે પર પીડા હરવા શુદ્ધ સુખારોપાજે, હે કરી હરી હે રાજી તરી ગયા ભવ કોપાજે. આવા તો કેટલાય રાજા મહારાજાઓ થઈ ગયા, સત્યને માર્ગે હાલી અને એક ટેક રાખી પોતે દુઃખ સહન કરી અને ભગવાનને રાજી કરવા માટે બહુ બહુ મહેનત કરી અને ત્યારે ભગવાન રાજી થયા. ભગવાન કોઈ દિવસ 10, 5, 25, 50 વર્ષે રાજી થાય એવા નથી. છેલ્લા શ્વાસે રાજી થાય, તમારો મોક્ષ સુધારી દે. ઈ કરવા માટેનો આ સંપ્રદાય મહારાજે થાપ્યો. તમે આ લોકમાં હરખું કરી દે ને તમે ચકી જાઓ. સમજ્યા? એને એમ થાય કે ઠેઠ લગી ઓલી ટપલ્યું મારી છે અને પછી એને નિભાડામાં તપાવ્યો છે અને પછી કુંભારને એમ થાય પાકું થઈ જાય, પછી બેનો લેવા આવે અને ટકોરા મારે, છતાંય કોઈ બહેનોને વિશ્વાસ ન આવે ને તો ગોળો ઊંધો નાખે અને કુંભાર હોય ને એની માથે ઠેકડો મારે, જોવો એટલું પાકું કર્યું કે. સમજ્યા? પછી ગોળાને લઈ જાય. સમજ્યા? સધવા નારીના માથા ઉપર પછી એ શોભે અને એ પાણી. હવે તો જો કે પાણી ભરવાનું રહ્યું જ નથી, હવે તો ગયું. એટલે કહેવાનો હેતુ કે એટલી કષ્ટી સહન કરે ને ત્યારે ગોળાની કિંમત થાય, પછી એની કિંમત થાય ને પૈસા દઈને લોકો લઈ જાય. ને તો એની યાદ માટી ધરતી ઉપર હતી, ગધેડા ઉપર સડાવી. વિચાર તો ખરો, પહેલી વહેલી ગધેડે સડાવી. અને ગધેડે કોને સડાવે? ખરાબ કામ કરાય. એ માટીને પહેલા તો ગધેડે સડાવીએ અને પછી ત્યાં પાણી નાખીને હમાઈની ટીપી, અને ટીપવામાં થાકી ગયો તો ઉપર જઈને હાલ્યો, ખૂંદી નાખ્યો. અને તેમ છતાં એને ઓલા માટીને કહે તારે કરવું, માટી કહે તારે જે કરવું હોય એ કર. પછી સાંકડે સડાવી, ખૂબ ફેરવી, તોય ફેર ન સડ્યો. અને પછી એને માટલું બનાવી હરખોથી આમ હાથ ફેરવીને ગોળાઈ કરી. ઓલાને એમ લાગ્યું કે હવે કાંક આમ થોડુંક વળતા પાણી છે, હાથ ફેરવા ત્યાં તો બહાર કાઢીને ટીપવા મળ્યો કે આ તો પાછો વળ્યો આ. અને પછી ટીપો અને પછી નીંભાણામાં નાખ્યો અને પાકો થયો ત્યારે એનો મહિમા વધ્યો.
એમ આપણને ભગવાન ક્યારેક ટીપે, ક્યારેક પાછા હાથ ફેરવે, હળું હળું કરતા છેલ્લી અવસ્થા આવશે. અને જો સિદ્ધાંતમાં અને મૂળમાં રહેશો તો સ્વામિનારાયણ ભગવાન છેલ્લે આપણને તેડવા અક્ષરધામમાં લઈ જવા આવશે. એટલે સ્વામી એમ કે મોટા મોટા રાજા મહારાજાઓ ભક્તો જેટલા થઈ ગયા એને સહન કર્યું ત્યારે એ મહાન બન્યા છે. એમનેમ નહીં. આ તો કે 20 વર્ષથી મતતા હતા, કાંઈ દેખાણું નહીં કાઢો એટલે નીકળી ગયા. નીકળી જ જાઓ ને, પહેલેથી જ નાંગલ ઢીલા હતા. સમજ્યા? 94 વખતથી જાણીએ છીએ, 1994 થી. પણ સુરત વાળા માનતા નહોતા, સીડ્યા હતા વાહે. હે ભવ કુપર રૂપા તે હતરા, હે આંગણે ભક્તા અનેક, ધન્ય ધન્ય એની ભક્તિ, ધન્ય ધન્ય એહની ટેકા. એવી ટેક જોઈએ આપણી, એ કરવા છે પ્રભુને પ્રસન્ન. ભગવાનને રાજી કરવા માટે આગળના ભક્તો થઈ ગયા. એની રીતે આપણી રે, બીજી રીતે બાદ. નિષ્કુળાનંદ સ્વામી કે આગળ ભક્તો થઈ ગયા, એની રીત હાલો, એ જ રીતમાં સારું છે. બાકી બીજી રીતે તો આપણને ખાડામાં જાવું. આપણે એ જ્યાં સુધી ન રીજે શ્રી હરે, ત્યાં સુધી કરવી જતના. ભગવાન રાજી ન થાય ત્યાં સુધી વાતને મૂકવી નહીં. સમજ્યા? ભગવાન તમને આવીને સપનામાં આવીને કહી જાય કે હવે તું નીકળી જા, તો નીકળી જવાનું. હા તો પછી બાના કેવા કાઢે ખબર? કે સાધુનો દ્રોહ થવા માંડ્યા ને ભગવાન આપણી ભેગા ન ભેળ્યા, પછી કે ઓલે પણ હારી ગયા ને ઓલે પણ હારી ગયા. ન્યા હરાવવામાં તમે જ હતા. ભગવાનને ખબર એ ને ડેરામાં, એ તો લક્ષ્મીજી પગ દાબતા હતા, ન્યા બેઠા હતા. તમે કાંક કામ કર્યું. જેમાં ધુવે કોઈ લુગડો, બહુ સરસ દ્રષ્ટાંત દીધું. જેમાં ધુવે કોઈ લુગડો, પણ માહી રહી જાય જમેલા, ત્યાં સુધી ન જાણવો એ વસ્ત્ર છે ધોયેલા. ધોયેલું કપડાને કોઈ મેલું ભાળી જાય ને એમ કે મેલું છે તો લોકો શું વિચારે? ધોયેલું છે. સ્વામી કહે એને ધોયેલું ન કહેવાય, મેલ હોય તો એ ધોયેલું કહેવાય નહીં, મેલું જ કહેવાય. ઘણા બહુ આળસુ હોય ને પલાળીને મૂકી દે. સમજ્યા? પલાળીને હૂકવી દે. અઠવાડિયું 15 દી ક્યાંક બહાર ગામ ગયા હોય ને, આની માથે બધું આવ્યું હોય, પછી આમ તો પહેરાય નહીં ને, આમ પહેરે તો ખરાબ લાગે, કરસલી વાળા. એટલે પછી આમ પલાળીને મૂકી દે. એ આવે ત્યાં કધોણિયા થઈ જાય. પછી ટીનો ફોન નાખે ને કેટલી મહેનત કરે તે કાંઈક ઉજળું થાય. અઠવાડિયામાં મેલું કપડાને પલાળીને હૂક્યા હોય એને ધોયેલા કહેવાય. તોય પાછો એ પહેરીને નીકળે, ધોયા છે ધોયા. સમજ્યા? સોળે શું કામળી નડ્યા જેવી ન હોય. એ જેમ બેસે કોઈ ઝાંઝમાં, એ હોય ઊંડા અર્ણવ માયા, ત્યાં સુધી એ સુખ ભૂમિનું સિદ્ધ માનીને એ મલકાયા. સ્ટીમરમાં બેઠો કે વાહ ધરતી વાહ, પણ તું બેઠો જ નથી, હજી તો પાણીમાં છો. ધરતી ઉપર તું આવ્યો જ નથી. અને ધરતી કે હું કાંઈ અહીંની ધૂળ માટી છે, ખોટા વખાણ કરે. સ્વામી કહે જ્યાં સુધી ધરતી ઉપર બેઠો નથી ત્યાં સુધી ધરતીના વખાણ કરે, એને કહેવાય કોઈ દી કે ધરતી ઉપર આવ્યો છે? એ કર્યા કેસરિયા સુરા સરખા, એ પણ લીધી નથી લડાય, જ્યાં સુધી તે વેશની કેમ વખણાયા વડાયા. ભગત થયા પછી એક કષ્ટને સહન ન કર્યું હોય, બધે મોજ જ કરી હોય, નકરું હેલણ જ દાબ્યું હોય, હે માનભોગ શીરોન બધું હારું જ ખાધું હોય, અને ખાલી તિલક સાંડલો ભગત દેખાતા હોય, કષ્ટ બિલકુલ ન સહન કર્યું હોય, એને કેમ ખબર પડે કે આ છેલ્લે અક્ષરધામમાં જાહે? હે એની પરખાય નહીં. કષ્ટમાંથી બહાર આવે
તઈ ખબર પડે કે મારું હોનું તો છે હો. હે ત્યાં સુધી તે વેશની કેમ વખણાય વડાય, હે સુરા દેખીને શત્રુને હે કરે દ્રગે કરી ઘણું ઘાય, એ હરિજનને અરી જીણાય તે કરે તે કોણ ઉપાય. એવી જ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ બીજું પણ દ્રષ્ટાંત દીધું કે સુરવીર દેખીને દ્રગે શત્રુને એ કરે દ્રગે કરી ઘણું ઘાય. એ ખરેખરો સુરવીર હોય અને એની સામે એનો શત્રુ આવે પછી મૂકે એમ, ખરેખર સુરવીર હોય અને સામે શત્રુ આવે તો એને પાડી દે એમ ભગવાનના ભક્તને માટે તો ઘણા શત્રુઓ છે. કોણ? તો સ્વામી એમ લખ્યું કામ ક્રોધ લોભ કહીએ એ અતિશય ઝીણા હરી, આપણા નાના ઝીણા ઝીણા હરી અંદર ઘરીને પાડી દે એવા આપણા શત્રુઓ છે. એ શત્રુને પાડવા માટે થઈ ભગવાનના ભક્તે બહુ ધીરજ રાખવી પડશે. હે અખંડ આગ્રહ યહ ઉપરે જેહ જેહ રાખે છે જન, તેહ તેહ એ શત્રુ થકી નર રહે નિર્વિઘન. ઈ ગાફલને ઘાયલ કરે. સાંભળજો, જેટલા જેટલા ઢીલા પોસાય છે ને આને અહીંથી દોરી જાહે, સમજ્યા? ગાફલને જ પકડી પકડીને લઈ જાય કે હાલો ન્યા સારું છે. પછી ન્યા હળો હળો કરતા ગાફલ ગાફલ જેટલા હશે ને પોચા પોચા એને લઈ જાહે. લેવા આવે તો એને ન કહી દે એક વખત તું અહીંયા બેહ તને ખબર પડે, એને અહીંનો બેહતો કરે. જે માવા ખાતો હોય એની આરે બેહવા મળે, કાં તો જો સુરવીર ભગત હોય ને તો માવા બંધ કરાવી દે, અને માવા વાળો સુરવીર હોય આને ખાતા કરી દે, સમજ્યા? એમ જો તમે ઢીલા હશો તો આ તો માયા તો માથા પછાડે, એ તમને તરત ન્યા ઢળી જાય. એટલે સમજી લેવાનું આમાં કાંઈ લેવાનું છે. અને એવા તો જલ્દી વયા જાયજો, જલ્દી નિકાલ આવે. અહીંયા ખાલે ખાલે આમ કે હવે તો આપણે તો બે હરખું ને આપણે તો બે બાજુ, એ બે બાજુ વાળાનું કામ નથી. કાં તો આ પલ્લામ બેહો ને કાં આ પલ્લામ બેહો, બે પલ્લામ બેહાય નહીં. હાવ ચોખા થાશો તો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન વિચાર કરે કોને મારે પકડવું, આમાં કેમ પકડવું, કોનો છે એ નક્કી નથી થતું. એટલા માટે ગાફલને એ બધા ઘાયલ કરે અને સાજો રહેવા ન દે એનું શરીર. નિષ્કુળાનંદ અચેત રહેવો, હે નિષ્કુળાનંદ સચેત રહેવો, ધરે દ્રઢતા અતિ ધેરા. કામ ક્રોધાદિક તો પાડી દે પણ આ લોકના માણસો પાડી દે. કામ ક્રોધાદિક ઓલામાં પ્રેરણા કરશે, સમજ્યા? ખવરાવામાં પીવરાવામાં માનપાનમાં તમને ક્યાંક મોટો હોદ્દો આપી દે, કાંઈક સારું સારું કરી દે. ભગત તમે તો બહુ સારા, તમારે યોગ્ય કરીને બહુ હરિભક્તો આવે છે ને સમાગમ થાય, અને આને ખોટામાં પ્રેમ થઈ જાય પછી ઢળડી ઢળડીને લઈ જાય. ઘણા તો આવે, શું લેવા આવે ખબર? ભગતના વખાણ કરે બહુ. કેમ ભગત તમારે જેવા કોઈ નહીં હોય, એને વખાણ કરીને હેત કરીને ઓલે પણ લઈ જાય. એ હાટું ઘણા આવતા હોય અહીંયા ખોટામાં ઢળડી જવા. સમજાય છે ને મારી વાત? હા, એવા માણસોએ રાખ્યા હોય, શકુનીએ રાખ્યા હતા. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે સચેત રહેવું, સાવધાન રહેવું, કોઈની વાતમાં આવવો, મોક્ષની બાબતમાં કોઈની શરમ રાખવાની નહીં. મોક્ષની બાબતમાં આપણા સંપ્રદાય નહીં, અન્ય સંપ્રદાયોની અંદર પણ કોઈએ શરમ લીધી નથી. બાપાની શરમ નથી ભરી, ભાઈની શરમ નથી ભરી, ગુરુની શરમ નથી ભરી, પત્ની હોય સ્ત્રીઓ હોય તો એના પતિની શરમ નથી ભરી. ભગવાનને માર્ગે બધું કરવા